વરસતા વરસાદમાં ખાવાની મજા આવે એવા ગરમા ગરમ ટેસ્ટી અને મસાલેદાર બિલકુલ તેલ ના રહે એવા ક્રિસ્પી બ્રેડ પકોડા બનાવીશું. તો પરફેક્ટ બ્રેડ પકોડા ઘરે તૈયાર કરવા આપણે પહેલા બ્રેડ પકોડાનું ખીરું બનાવીએ. જેના માટે 2 કપ ચણાના લોટમાં 1/4 ટીસ્પૂન હળદર પાવડર, 1/4 ટીસ્પૂન હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું અને 1/4 ટીસ્પૂન જેટલો અજમો ઉમેરી થોડું થોડું કરી પાણી ઉમેરતા જશું અને આ રીતે ગાંઠા ન રહે એવું મીડિયમ થી ખીરું બનાવીશું. ખીરાને ઢાંકી ફક્ત 10 મિનિટનો રેસ્ટ આપીએ. ખીરું રેસ્ટ કરે ત્યાં સુધીમાં આપણે એક ચટણી બનાવીએ. જેના માટે મિક્સર જારમાં 1 કપ લીલા ધાણા લેશું. એમાં અડધી ચમચી જીરું, 10 કળી જેટલું લસણ, 2 લીલા મરચા, 1 ઇંચ છીણેલા આદુનો ટુકડો, સ્વાદ પ્રમાણે મીઠું, 1/4 ટીસ્પૂન હિંગ, સાથે 1 ટીસ્પૂન ખાંડ, 1 ટેબલસ્પૂન લીંબુનો રસ, 1 ટેબલસ્પૂન સિંગદાણા ઉમેરીએ અને ચટણીના સારા કલર માટે 3 આઈસ ક્યુબ અને 2 ટેબલસ્પૂન ઠંડુ પાણી ઉમેરી એકદમ સ્મૂથ ચટણીને પીસી લેશું. તો પીસાયેલી ચટણી તૈયાર છે. થોડી વાર સાઈડ પર રાખી દઈએ અને હવે ચટપટો મસાલો તૈયાર કરીએ. જેના માટે પેનમાં 1 ટેબલસ્પૂન તેલ ગરમ કરીએ. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જીરું, 1 ટીસ્પૂન અધકચરા વાટેલા ધાણા, 1/4 ટીસ્પૂન હિંગ, 2 લીલા મરચા, 1 ઇંચ છીણેલા આદુનો ટુકડો ઉમેરી મિક્સ કરીએ. હવે એમાં 2 મોટી સાઈઝના બાફેલા બટેટાનો માવો ઉમેરીએ. સાથે મસાલામાં 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, 1 ટીસ્પૂન લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીએ. એકવાર બધું સરસ મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવાનો અને પછી 1 ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટીસ્પૂન આમચૂર પાવડર, 1 ટેબલસ્પૂન કસૂરી મેથી અને 1/4 કપ લીલા દાણા ઉમેરી સારી રીતે મિક્સ કરીએ. મસાલો તૈયાર છે. થોડીવાર ઠંડો થવા દઈએ. હવે અહીંયા મેં રેગ્યુલર બ્રેડ લીધી છે તો એક બ્રેડની સ્લાઇસ પર આ રીતે સરસ મસાલાને લગાવી દેશું. બીજી સ્લાઇસ પર આપણે જે ગ્રીન ચટણી તૈયાર કરી એને લગાવવાની છે અને ગ્રીન ચટણી વાળી બ્રેડને મસાલા વાળી બ્રેડ પર રાખી આ રીતે ટ્રાયંગલમાં કટ કરી લેશું. તો બધા જ બ્રેડ પકોડાની બ્રેડ આ રીતે તૈયાર કરી લેવાની. હવે 10 મિનિટ રેસ્ટ કરેલા બેટરમાં 1 ટેબલસ્પૂન ગરમ તેલ ઉમેરીશું. સાથે આપણે 1 ટીસ્પૂન જેટલો બેકિંગ પાવડર, બેકિંગ સોડાની બેકિંગ પાવડર ઉમેરીશું. જેનાથી પકોડા થશે એકદમ ક્રિસ્પી અને એમાં બિલકુલ તેલ નહીં રહે. તો સારી રીતે ગરમ તેલ અને બેકિંગ પાવડરને મિક્સ કરી દઈએ અને પછી જે આપણે બ્રેડ પકોડાની બ્રેડ તૈયાર કરી એને ખૂબ સારી રીતે બેટર સાથે કોટ કરી દેશું અને તરત જ ગરમ તેલમાં ઉમેરી દેશું. આ રીતે બીજી બ્રેડ ઉમેરી દઈએ. એક સાથે કડાઈમાં જેટલા બ્રેડ પકોડા સમાય એટલા તમારે ઉમેરી દેવાના અને હવે મીડિયમ ગરમ તેલમાં બંને બાજુથી સાઈડ પલટાવતા જઈ ગોલ્ડન બ્રાઉન ડિઝાઇન આવે ત્યાં સુધી પકોડાને તળી લેશું. વરસતા વરસાદમાં આ ગરમા ગરમ બ્રેડ પકોડા ખાવાની ખૂબ જ મજા આવશે. પકોડા સરસ તળાઈ ગયા છે. તેલમાંથી કાઢી લઈએ અને ગરમા ગરમ ગ્રીન ચટણી, ટોમેટો કેચઅપ કે ચટણી સાથે સર્વ કરજો. બધાને ખાવાની ખૂબ જ મજા આવશે. એકવાર જરૂરથી ટ્રાય કરજો.